હેલો ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 22 વિશે ચર્ચા વિચારણા કરીશું. આપણે સૌપ્રથમ કોનું બનાવશું? શેર મૂડીનું, અને અનામત અને વધારાનું બનાવી નાખી ત્યારબાદ હવાલાની શરૂઆત કરીશું. ઓકે, ચલો લખી નાખી. મેં કોષ્ટક પહેલેથી જ બનાવેલું છે. સૌથી પહેલું જોઈએ શેર મૂડીનું. ચલો, શેર મૂડીમાં કઈ કઈ આપણને આપેલી છે ચેક કરીએ. ઇક્વિટી શેર મૂડી આપેલી છે 7 લાખ. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે 3,50,000. ત્યારબાદ તો સામાન્ય અનામત છે. ચલો આ બંનેનો સરવાળો કરી નાખીએ એટલે કેટલી આવશે? 10,50,000. ત્યારબાદ ચેક કરીએ, જો બાકી હપ્તો હશે તો શું થશે? માઇનસ થશે, અને શેર જપ્તી હશે તો પ્લસ. ચેક કરીએ, બાકી હપ્તો છે ઇક્વિટી શેરના બાકી હપ્તા 35,000 આપેલા છે. ચલો માઇનસ કરી નાખીએ. માઇનસ બાકી હપ્તા 35,000. ત્યારબાદ શેર જપ્તી ચેક કરીએ. શેર જપ્તીનું ખાતું આપેલું છે 15,750 પ્લસ થઈ જશે, પ્લસ શેર જપ્તી 15,750. ચલો એના સિવાય કોઈ ઇન્ફોર્મેશન આપણને ઇક્વિટી શેર મૂડીને લગતી આવતી નથી. કરીએ 10,50,000 માઇનસ 35,000 પ્લસ 15,750 એટલે કેટલા આવશે? 10,30,750. ક્લિયર? આપણું ઇક્વિટી શેરનું ખાતું કમ્પ્લીટ. શેર મૂડીનું. ત્યારબાદ બીજું આવે છે અનામત અને વધારો. એમાં બે ભાગ પાડવામાં આવે છે, એ અને બી. ચલો એમાં કઈ કઈ વસ્તુ આવે ચેક કરીએ. તો કે સામાન્ય અનામત આપેલું છે 3,15,000. એ હંમેશા અંદર લખાય, કેમ કે એમાં જો વધારાનો હવાલો હોય તો પ્લસ થાય છે. 3,15,000 પ્લસ જો વધારો હશે તો. ચલો ચેક કરીએ. તમને વધારામાં કીધેલું જ છે સામાન્ય અનામત ખાતે 87,500 લઈ જાઓ. પ્લસ કરી નાખીએ 87,500. અત્યારે આને એમને જ રાખીએ. ક્લિયર? ત્યારબાદ આપેલું છે મૂડી અનામત 1,92,500. મૂડી અનામત 1,92,500. ત્યારબાદ શેર જપ્તી થઈ ગયું. જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ કેટલું આપેલું છે? 57,750. ત્યારબાદ ડિબેન્ચર, એ બધું તો આપણામાં આવતું નથી. ડિબેન્ચર પરત નિધિ આવે છે. ચલો લખી નાખીએ. ડિબેન્ચર પરત નિધિ કેટલાની આપેલી છે? 70,000. ત્યારબાદ બીજી કોઈ વસ્તુ આમાં આપણને દેખાતી નથી. ક્લિયર? હવે આપણે જે આપણા હવાલા છે ત્યાંથી શરૂઆત કરી નાખીએ. શું છે? સામાન્ય અનામત ખાતે લઈ જાવ તો આપણે લઈ ગયા. દેવાદાર પર 5% ગાલખાત. દેવાદાર એટલે કોનામાં આવશે? વેપારી લેણા. લખીએ એમાં દેવાદાર કેટલા આપે, કેટલાના આપણને આપેલા છે ચેક કરો. દેવાદાર હંમેશા ક્યાં હોય? ઉધાર હોય. 2,31,000 કેટલાના આપેલા છે? 2,31,000 લખી નાખીએ. દેવાદાર પર 5% ગાલખાત અનામત માઇનસ 5% ગાલખાત અનામત. 2,31,000 એના 5% એટલે 11,550 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 21,94,50. ક્લિયર? ત્યારબાદ હવે આનો બીજો હવાલો ક્યાં થાય? તો કે અન્ય ખર્ચમાં આવે. ક્યાં આવે? અન્ય ખર્ચમાં. ચલો લખી નાખીએ. અન્ય ખર્ચા. એમાં લખીએ ગાલખાત અનામત. ચલો કેટલી? 11,550 છે, અને જો દાખલામાં તમને આપેલી હશે તો એ માઇનસ કરવી પડશે. ચેક કરીએ. ગાલખાત અનામત 10,500 આપણને આપેલી છે, માઇનસ કરી નાખીએ. 10,500 એટલે કેટલી આવશે? 11,550 માઇનસ 10,500 કેટલા આવશે? 1,050. ક્લિયર? ત્યારબાદ બીજા હવાલામાં જોઈએ.
તારીખ 31/3/19 ના રોજ આખા સ્ટોકની એન્ટ્રી ક્યાં કરવામાં આવે? આ અન્ય ખર્ચમાં ઘણી થોડી જગ્યા મૂકી દે, કેમ કે એમાં વધારાની ઇન્ફોર્મેશન પણ ઘણી આવશે. ક્લિયર? ક્યાં આવે છે માલ સામગ્રી, એમાં આવે છે આખર સ્ટોક. કેટલાનું આપેલું છે? 3,33,900. ક્લિયર? ત્યારબાદ આની બીજી એન્ટ્રી ક્યાં થાય છે? તો કે સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર શું થાય છે એમાં? તો કે શરૂ માઇનસ આખર. ચલો શરૂ કેટલાનો છે ચેક કરીએ. શરૂનો સ્ટોક 1,16,550 માઇનસ આખરનો કેટલો છે આપણો? 3,33,900. માઇનસ કરી નાખીએ. 1,16,550 માઇનસ 3,33,900 એટલે માઇનસમાં આવશે 2,17,350. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ હવાલો જોઈએ. પ્રાથમિક ખર્ચા સામાન્ય મત ખાતે માંડી વાળો. ક્યાં માંડી વાળવાના છે? સામાન્ય. જો તમને કાંઈ ન કીધું અને ખાલી એમ કીધું હોય કે માંડી વાળો, તો ક્યાં જાય છે? ખાલી માંડી વાળવાનું હોય તો કે અન્ય ખર્ચમાં આવે છે. પણ હવે આ સામાન્ય અનામત કીધું છે એટલે ક્યાં જશે? સામાન્ય અનામતમાંથી માઇનસ કરી નાખીએ. સામાન્ય અનામત અહીં આપણે લખેલું છે માઇનસ પ્રાથમિક ખર્ચા. કેટલાના છે પ્રાથમિક ખર્ચા? ચેક કરીએ. 21,000. કેટલાના છે? 21,000. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ આની એક જ એન્ટ્રી થાય છે કેમ કે આપણે માંડી વાળેલ છે. ત્યારબાદ ખર્ચના બાકી દેવા. એમાં કોણ છે? પગાર. ચલો પગાર ક્યાં આવે છે? પહેલા ચૂકવવાના બાકી દેવા છે તો આપણે લખી નાખીએ. બધાના ચૂકવવાના બાકી દેવા ક્યાં આવે? ચૂકવવાનો બાકી દેવા પહેલા કઈ સાઈડ આવે? તો કે મૂડી દેવામાં. મૂડી દેવામાં ક્યાં આવશે? તો કે અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ. અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ અથવા જવાબદારી ગમે એ લખી શકો છો તમે. એમાં લખી નાખીએ જેટલાના બાકી છે. પગાર, ચૂકવવાનું બાકી કેટલું આપેલું છે? 10,500. ત્યારબાદ તાર ટપાલ એ કેટલું આપેલું છે? 52,50. અને ત્યારબાદ ઉત્પાદક મજૂરી એ કેટલાની આપેલી છે? 87,50. ક્લિયર? હવે આ ત્રણેયની બીજી એન્ટ્રી કરવી પડશે. અન્ય ટૂંકા ગાળાની જોગવાઈમાં તો આપણે કરી નાખ્યું. ત્યારબાદ શેમાં આવશે? હવે આ પગાર છે તો પગાર કોનામાં આવે છે? તો કે કર્મચારી કલ્યાણમાં. કર્મચારી કલ્યાણના ખર્ચા. ચલો એમાં સૌથી પ્રથમ લખી નાખીએ પગાર. તો પગાર આપેલું કેટલાનું છે આપણે જોઈએ. પગાર કેટલાનું આપેલું છે? 1,99,500. એમાં પ્લસ કરીએ ચૂકવવાનું બાકી. કેટલો છે પગારનું ચૂકવવાનું બાકી? 10,500. ચલો પ્લસ કરી નાખીએ. 1,99,500 પ્લસ 10,500 એટલે કેટલા આવશે? 2,10,000. ત્યારબાદ છે બીજા નંબરમાં કોણ હતું? તાર ટપાલ. તાર ટપાલ ક્યાં જાય છે? અન્ય ખર્ચમાં. અન્ય ખર્ચા. એમાં કોણ લખશું આપણે? તાર ટપાલ. તાર ટપાલ આપેલું કેટલાનું છે ચેક કરીએ. 22,750. કેટલાનું આપેલું છે? 22,750 પ્લસ ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી કેટલું છે? 52,50. ક્લિયર? પ્લસ કરી નાખીએ. કેટલો આવે છે? 28,000. ત્યારબાદ ત્રીજું કોણ છે? ઉત્પાદક મજૂરી. ઉત્પાદક મજૂરી ક્યાં જાય? કર્મચારી કલ્યાણમાં. કેટલાની આપેલી છે ઉત્પાદક મજૂરી? ચેક કરીએ. 1,23,200. એમાં પ્લસ કરીએ ચૂકવવાની બાકી. કેટલાની આપેલી છે ચૂકવવાની બાકી? 87,50. પ્લસ કરી નાખીએ. એટલે કેટલા આવશે? 1,31,950. ક્લિયર? આ ત્રણેયની એન્ટ્રી થઈ ગઈ ડબલ. હવે કયો હવાલો છે ચેક કરીએ.
અગાઉથી ચૂકવેલ ભાડું, અગાઉથી હોય અગાઉથી ચૂકવેલ ભાડું ક્યાં આવે છે? અન્ય ચાલુ મિલકતમાં. ચલો લખી નાખીએ, અન્ય ચાલુ મિલકત અગાઉથી ચૂકવેલ ભાડું. કેટલું છે અગાઉથી ચૂકવેલ ભાડું? 7,000. ક્લિયર? હવે એની બીજી એન્ટ્રી ક્યાં થાય છે અગાઉથી ચૂકવેલ ભાડુંમાં? તો કે અન્ય ખર્ચમાં આવશે. ચલો અન્ય ખર્ચનું આપણે કોષ્ટક બનાવેલું જ છે, એમાં લખી નાખીએ ભાડું. કેટલાનું આપેલું છે ભાડું? ચેક કરીએ. ભાડું અને કરવેર આપેલું જ છે 70,000. એમાંથી માઇનસ કરીએ. જો અગાઉથી હોય તો માઇનસ થાય, ચૂકવવાનું બાકી હોય તો પ્લસ થાય. અગાઉથી ચૂકવેલ છે તો કેટલું આવશે? 7,000. અગાઉ ચૂકવેલ માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 63,000. હવે જોઈએ કયો હવાલો છે. ફર્નિચર પર 5%, સાચા યંત્ર પર 2% અને જમીન મકાન પર 4% ઘસારો ગણો. ચલો ઘસારાનું છે બનાવી નાખીએ. દ્રશ્ય મિલકત કોણ કોણ છે? જમીન, ફર્નિચર, ત્યારબાદ સાચા યંત્રો અને ત્યારબાદ જમીન મકાન. સાચા ફર્નિચર પર 5% છે, સાચા યંત્ર પર 2% અને જમીન મકાન પર 4%. ક્લિયર? ચલો જોઈ લઈએ રકમ કેટલી કેટલી છે. જમીન મકાનની છે 5,95,000. સાચા અને યંત્રની છે 4,02,500 અને ફર્નિચરની છે 1,12,000. કરી નાખીએ. 1,12,000 ના 5%. કેટલા આવશે? 5600. માઇનસ કરી નાખીએ એટલે 10,64. ક્લિયર? 4,02,500 એના ગુણ્યા 2% એટલે આવશે 8,050. માઇનસ કરીએ એટલે 3,94,450. ત્યારબાદ 5,95,000 એના કાઢશું 4% એટલે આવશે 23,800. માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 5,71,200. ફર્નિચર છે, ફર્નિચર પર કેટલા ટકા કીધું હતું આપણને? 5% કીધેલું છે. ક્લિયર? એ આપણે બધાના ઘસારા આપણે જે આપેલા હતા એ પ્રમાણે આપણે કરી લીધા. સરવાળો કરીએ. કેટલો આવે છે? 10,72,050. ચલો ઘસારાનો સરવાળો કરી નાખીએ. 37,450. ક્લિયર? ત્યારબાદ એની બીજી એન્ટ્રી ક્યાં થશે? તો કે ઘસારામાં. કેટલું આવે છે ઘસારા? 37,450. ત્રણેયનો સરવાળો આવી જશે. ત્યારબાદ તમને કીધું છે સંચાલકોએ ઇક્વિટી શેર મૂડી પર 10% અને પ્રેફરન્સ શેર મૂડી પર 7.5% ડિવિડન્ડની ભલામણ કરી છે. ડિવિડન્ડ હોય તો એ ક્યાં જાય છે? આપણને ખબર છે ક્યાં જાય? ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈ. ક્લિયર? એમાં લખી નાખીએ ઇક્વિટી ડિવિડન્ડ અને પ્રેફરન્સ ડિવિડન્ડ. ત્યાં આવે છે ટૂંકા ગાળાની જોગવાઈ, ઇક્વિટી ડિવિડન્ડ અને પ્રેફરન્સ ડિવિડન્ડ. ચલો ઇક્વિટી શેર મૂડી કેટલાની છે? ઇક્વિટી શેર મૂડી છે 7 લાખની. 7 લાખ પર કેટલા ટકા કીધું છે? 10%. એટલે કેટલા આવશે? 70,000. અને પ્રેફરન્સ શેર મૂડી પર 7.5%. પ્રેફરન્સ શેર મૂડી છે આપણી 3,50,000 અને 7.5% એટલે કેટલા આવશે? 26,250. ક્લિયર? હવે આની બીજી એન્ટ્રી ક્યાં થાય છે? તો કે નાના વધારામાંથી શું થાય? માઇનસ થાય. લખી નાખીએ નફા નુકસાનના વધારામાં. પેલું કોણ આવશે? અહીંયા નફા નુકસાન ખાતું આવે, એમાં પ્લસ થશે એનો વધારો ચાલુ વર્ષનો. ક્લિયર? એમાંથી માઇનસ ઇક્વિટી ડિવિડન્ડ. કેટલું આવ્યું હતું આપણું ઇક્વિટી ડિવિડન્ડ? 70,000.
અને માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું હતું એ 26,250. ક્લિયર. હવે જે સામાન્ય અનામત અહીંયા પ્લસ કરેલું હોય એ જ્યાં શું કરવાનું હોય છે માઇનસ સામાન્ય અનામત કરી નાખું. સામાન્ય અનામત 87,500. ક્લિયર. હવાલ આપણા બધા થઈ જાય છે. ક્લિયર. બધાની બબે એન્ટ્રી થઈ જાય છે. હવે આપણે દાખલામાં જોઈએ કઈ કઈ વસ્તુ આપણે લખવાની છે. ચલો, જમીન મકાન તો થઈ ગયા, સાચા અને યંત્ર થઈ ગયા, ફર્નિચર થઈ ગયા, રોકાણો. રોકાણો ક્યાં આવે? બિન ચાલુ રોકાણોમાં આવશે. ક્યાં આવશે? બિન ચાલુ રોકાણ. ચલો બનાવી નાખીએ. બિન ચાલુ રોકાણો એમાં લખી નાખીએ રોકાણો કેટલાના આપેલા છે આપણને? 5,79,950. ક્લિયર. ત્યારબાદ છે ડિબેન્ચર પરત નીતિના રોકાણો, એ પણ એમાં જ આવશે. ડિબેન્ચર પરત નીતિના રોકાણ કેટલા આપેલા છે? 70,000. ક્લિયર. ત્યારબાદ છૂટા ઓજારો એ ક્યાં જાય છે? માલ સામગ્રી, જેનું આપણે કોષ્ટક અગાઉ બનાવેલું જ છે. ચલો, છૂટા ઓજારો કેટલાના આપેલા છે? 42,000. ક્લિયર. ત્યારબાદ દેવાદારો, જેની આપણે નોંધ કરી લીધી છે. ઉત્પાદક મજૂરી પણ થઈ ગયું છે. પ્રાથમિક ખર્ચ પણ થઈ ગયું છે. ઇક્વિટી શેરના બાકી હપ્તા પણ થઈ ગયું છે. શરૂનો સ્ટોક પણ થઈ ગયું છે. આવકવેરો, આવકવેરો ક્યાં આવે છે? અન્ય ખર્ચમાં. ક્યાં આવે? અન્ય ખર્ચમાં. લખી નાખીએ આવકવેરો ક્યાં આવે? અન્ય ખર્ચમાં. કેટલા છે? 98,000. ક્લિયર. ત્યારબાદ રોકડ બેંક ડાયરેક્ટ લખી નાખું છું 37,800, જે આપણા મેઇન ખાતું છે ત્યાં જ. રોકડ અને રોકડ સમકક્ષ કેટલા આપેલી છે? 37,800. ત્યારબાદ પગાર, જેની નોંધ આપણે કરી લીધી છે. ભાડું અને કરવેરાની પણ નોંધ કરી લીધી છે. તાર ટપાલની પણ નોંધ કરી લીધી છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કોઈ પણ જાતના ફંડ આવે છે એ ક્યાં આવે છે? કોઈ પણ જાતના ફંડ, તો કે લાંબા ગાળાની જોગવાઈ. ક્યાં આવે છે કોઈ પણ જાતના ફંડ? લાંબા ગાળાની જોગવાઈ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે, આપણે લખવાનું છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ ક્યાંય આપેલું છે? ચેક કરો. પ્રોવિડન્ટ ફંડ આપેલું નથી. અહીંયા આ બાજુ આપેલું છે 45,500. ક્લિયર. અહીંયા છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ લખી નાખું. ત્યારબાદ લખીએ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ક્યાં આવે છે? કર્મચારી કલ્યાણ, પીએફમાં ફાળો કેટલાનું આપેલું છે? 8,750. ક્લિયર. ત્યારબાદ ખરીદી આપેલી છે. ખરીદ પરત ચેક કરો ક્યાં આપેલું છે? જમા સાઈડ હશે તો ખરીદ પરત આપેલું નથી, તો ડાયરેક્ટ 3,72,750 ડાયરેક્ટ આપણે લખી નાખીએ નફા નુકસાનમાં. માલ સામાનના વપરાશમાં આવશે 3,72,750. ક્લિયર. ત્યારબાદ ડિરેક્ટરની ફી એ ક્યાં આવે છે? ડિરેક્ટરની ફી અન્ય ખર્ચમાં. ચલો, ડિરેક્ટરની ફી કેટલી આપેલી છે આપણને? 12,250. ત્યારબાદ આ બાજુનો કોષ્ટક પૂર્ણ થાય છે. આ બાજુ ચેક કરીએ. ઇક્વિટી શેર મૂડી થઈ ગયું છે. પ્રેફરન્સ શેર મૂડી પણ થઈ ગયું છે. સામાન્ય અનામત, મૂડી અનામત, શેર જપ્તી, જામીનગીરી પ્રીમિયમ, ડિબેન્ચર. ડિબેન્ચર ક્યાં જાય છે? લાંબા ગાળાના ઉછીના નાણાં. ક્યાં આવે? લાંબા ગાળાના ઉછીના નાણાં. એનું કોષ્ટક આપણે બનાવેલું નથી. કેટલાના આપેલા છે? 1,75,000. ચલો, 1,75,000 છે. હવે એનું વ્યાજ પણ આપણે લખવું પડે. તો 1,75,000 ના કેટલા ટકા આવશે? 5%. એટલે કેટલા આવશે? 87,50. એનું વ્યાજ ક્યાં જાય છે? નાણાકીય પડતર. નાણાકીય પડતર એમાં લખી નાખીએ ડિબેન્ચર વ્યાજ 87,50. અને એની બીજી એન્ટ્રી ક્યાં થાય છે?
ડિબેન્ચરનું વ્યાજ એટલે કે ચૂકવવાનું બાકી ક્યાં આવે તો કે મૂડી દેવા સાઈડ આવે. મૂડી દેવામાં ક્યાં આવશે અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ. વ્યાજ લખી નાખીએ 87.50. ક્લિયર. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ લખી નાખ્યું છે. લેણદાર ક્યાં આવે વેપારી દેવા. કેટલાના આપેલા છે આપણને 1,15,500. ત્યારબાદ બેંક લોન કોઈ પણ જાતની લોન એ ક્યાં આવે છે લાંબા ગાળાના ઉછીના નાણાં 88,900. ત્યારબાદ રોકાણની આવક એ ક્યાં જાય છે અન્ય આવકમાં. કેટલી આપેલી છે 33,250. ત્યારબાદ જાહેર થાપણો કોઈ પણ જાતની થાપણ ક્યાં આવશે લાંબા ગાળાના ઉછીના નાણાં. ત્યારબાદ ડિબેન્ચર પરત નીતિની એન્ટ્રી કરી લીધી છે. ગાલ ખાતાના મતે પણ થઈ ગઈ છે. ચલો નફા નુકસાન ખાતું લખી નાખીએ. નનનું ખાતું કેટલું આપેલું છે 19,250. ત્યારબાદ વેચાણ ડાયરેક્ટ લખી નાખીએ આપણે. કેટલું આપેલું છે આપણને 9,10,000. બધી એન્ટ્રી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. બધાનું આપણે ટેલી કરી નાખીએ. શેર મૂડી 10,30,750 લખી નાખીએ. શેર મૂડીમાં 10,30,750. ત્યારબાદ અનામતનું લાસ્ટમાં થશે. વેપારી લેણા આપેલા છે આપણને 2,19,450. વેપારી લેણા કેટલા આપેલા છે 2,19,450. ત્યારબાદ અન્ય ખર્ચની આપણે અહીંયા કરેલી છે હું જ કરી નાખીએ. ગાલ ખાતાના 1,050. ગાલ ખાત અનામત 1,050 અહીંયા ભેગી જ હતી. ચલો ત્યારબાદ માલ સામગ્રીનું ટોટલ મારી દઈએ 3,33,900 વત્તા 42,000 કેટલા આવશે 3,75,900. ક્યાં આવશે માલ સામગ્રી 3,75,900. ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર માઇનસમાં છે 2,17,350. ત્યારબાદ અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ સરવાળો કરી નાખીએ. કેટલા આવે છે 33,250. ક્યાં આવે છે અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ. ત્યારબાદ કર્મચારી કલ્યાણ 2,10,000 પ્લસ કેટલું આવે છે 3,50,700. ક્યાં આવશે આ કર્મચારી કલ્યાણમાં ત્યારબાદ અન્ય ખર્ચા સરવાળો મારી દઈએ. કેટલું આવે છે 2,02,300 લખી નાખીએ. ત્યારબાદ અન્ય ચાલુ મિલકતમાં 7,000. ત્યારબાદ દ્રશ્ય મિલકતો ત્યારબાદ ઘસારો 37,450. ત્યારબાદ ટૂંકા ગાળાની જોગવાઈ 70,000 પ્લસ 26,250 એટલે 96,250. આ ક્યાં આવશે ટૂંકા ગાળાની જોગવાઈ.
બિન ચાલુ રોકાણો 6,49,950 બિન ચાલુ રોકાણો ત્યારબાદ લાંબા ગાળાની જોગવાઈ 45,500 ત્યારબાદ લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા આવે છે 3,15,000 લાંબા ગાળાના ઉછીના નાણાં ત્યારબાદ નાણાકીય પડતર 87,50 ત્યારબાદ વેપારી દેવા 1,15,500 અને ત્યારબાદ અન્ય આવક 33,250 ક્લિયર બધી એન્ટ્રી આપણી થઈ ગઈ કમ્પ્લીટ ચલો પેલા નનનું ખાતાને બંધ કરીએ 9,43,250 કુલ ખર્ચો કેટલો મળે છે 7,54,600 1,88,650 ક્લિયર આ 1,88,650 તમારો નન્નુનો વધારો કહેવાય લખી નાખીએ એમાં પ્લસ કરી નાખીએ 1,88,650 પ્લસ 19,250 કેટલા આવશે 2,07,900 ક્લિયર એમાંથી માઇનસ કરી નાખીએ 70,000 માઇનસ 26,250 માઇનસ 87,500 કેટલા આવે છે 2,24,150 24,150 પ્લસ 70,000 પ્લસ 57,750 પ્લસ 1,92,500 3,44,400 હવે આની અંદર બીજી કોઈ એન્ટ્રી તમારી આપણે અહીંયા લઈ ગયું છે કરવાનું સામાન્ય અનામત પેલા એ કરી નાખી 3,15,000 પ્લસ 87,500 માઇનસ 21,000 87,500 ચલો સરવાળો કરી નાખીએ બધાનો ટોટલ કેટલું આવે છે 7,25,900 અનામત અને વધારો લખી નાખીએ પહેલાના બે લેક્ચરમાં અહીં આપણને આવકવેરાની કરવેરાની જોગવાઈ આપેલી હતી એટલે આપણે એની ગણતરી કરતા હતા આમાં નથી આપેલી એટલે આપણે એની ગણતરી કરી નથી ક્લિયર ચલો સરવાળો કરી નાખીએ કેટલા આવે છે 23,62,150 ચલો મિલકત સાઈડ ચેક કરીએ
23,62,150. ક્લિયર. બડે સાઈડ તમારો ટેલી થઈ જાય છે. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.